નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીશું મુન્નાભાઈ MBBS બનાવટી નકલી ડૉક્ટરની. અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારી ડૉક્ટર શૈલેષ પરમાર દ્વારા બોગસ ડૉક્ટર પકડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. અમદાવાદ CDHO દ્વારા અન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલને સીલ કરવામાં આવ્યો છે અને બોગસ ડૉક્ટર વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોગસ ડૉક્ટર મેહુલ ચાવડા વધુ એક હોસ્પિટલ ઝડપાઈ અને અન્ય મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ બાદ મોરૈયા હોસ્પિટલ સામે આવી હતી. સાધનો લઈ ડૉક્ટર સહિતના આરોપીઓ ફરાર થઈ ગયા. અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિક ચલાવતા બોગસ ડૉક્ટર તો જોયા હશે, પરંતુ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક બોગસ ડૉક્ટર આખી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચલાવતો હતો અને દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો હતો, લોકોના જીવન સાથે રમત રમતો હતો. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા બોગસ ડૉક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતા અમદાવાદ ગ્રામ્યના બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરો સામે ફફડાટ ફેલી ગયો છે. આ બાબતે મેડિકલની ટીમ વધુ વિગતો મેળવી રહી છે અને કેટલા સમયથી રજિસ્ટર્ડ છે અથવા કેટલા સમયથી ચાલી રહી છે એની ઓથેન્ટિક માહિતી મેડિકલ ટીમ તરફથી મળશે અને એના આધારે આગળ તપાસ કરવામાં આવશે. સ્ટોપ કરો. ડોક્ટર તરીકે સેવા આપતા હતા મેહુલ ચાવડા અને ધર્મેન્દ્ર નામે ઓળખાતો માણસ આમાં છે એ તો પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે. આ ઉપરાંત બીજા કોઈ ડૉક્ટર્સ આઉટસોર્સ કરેલા હોય કે બીજી કોઈ રીતે સેવા આપતા હોય અથવા તો કોઈ ડમી માણસો આમાં હાજર રહીને કોઈ ખોટી રીતે ડૉક્ટરનું નામ લઈને ફરજ બજાવતા હોય તો એ વિગતો પણ હાલ અમે મેળવી રહ્યા છીએ. એની વિગતો જે ઓથેન્ટિક વિગતો છે એ હાલ ચકાસવાનું ચાલુ છે અને નોંધણી પ્રમાણપત્ર તો એ લોકો બતાડે છે, પણ એ ડમી છે કે સાચું છે એની નોંધણી અંગે શું અગાઉ કાર્યવાહી કરવામાં આવેલી છે એની વિગતો મેડિકલ ટીમ ચકાસી અને પોતાના રજિસ્ટ્રેશનની વિગતો ચકાસીને આગળ જણાવશે. ગોડાઉન મળી આવ્યું છે અથવા હોસ્પિટલ મળી આવી છે, એ આખો બનાવ શું છે એની સાથે જોડાયેલો છે કે નહીં? ચાંગોદર પોલીસ સ્ટેશનના મોરૈયા ગામ ખાતે પણ આ જ નામની હોસ્પિટલનું અને આ જ મોબાઈલ નંબર સાથે કનેક્ટેડ હોય એ જ નામવાળી હોસ્પિટલ હોય એ રીતનું એક પાટિયું લગાવેલું મકાન છે. હાલમાં એ મેડિકલની ટીમ દ્વારા સીલ કરવામાં આવેલું છે અને મેડિકલની ટીમ આ પોલીસની મદદથી આ બાબતે જાણવાજોગ દાખલ કરી અને ત્યારબાદ એ મકાન ખોલી અને એની વિગતો ચકાસણી કરશે. જો એમાં પણ ડમી હોસ્પિટલ જે રીતના ગેરકાયદેસર આખું ડમી હોસ્પિટલનું સેટઅપ ઊભું કરીને જો ત્યાં હોસ્પિટલ ચલાવવાની વિગતો મળી આવશે તો આ બાબતે પણ ગુનાહિત વિગતો જણાતા એ બાબતે નોંધ કરી આગળ કાર્યવાહી ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવશે. કોઈ જ જે ગઈકાલે મેડિકલની ટીમ ત્યાં હતી અને એ લોકોની પૂછપરછ કરી હતી, પણ એ વખતે પણ એમને કોઈ રજિસ્ટ્રેશનના કે એમની લાયકાતના કોઈ પુરાવા જે તે વખતે એમના સર્વન્ટ્સ કે એમના સબોર્ડિનેટ્સ પણ રજૂ કરી શક્યા નહોતા અને હાલ તો એ જગ્યા પર કોઈ માણસ હાજર જ નથી અને આ જે વ્યક્તિઓ છે એમના મેડિકલમાં રજિસ્ટ્રેશન છે કે નહીં, એઝ અ ડૉક્ટર યા એઝ અ નર્સિંગ સ્ટાફ એ વિગતો હાલ ચકાસવાની ચાલુ છે. સર, આમાં અંદરથી પંચનામું કરવા દરમિયાન જે વસ્તુઓ મળી છે એમાં મેડિકલને લગતી બુક્સ છે, કેટલાક સાધનો છે મેડિકલને લગતા અને એમાં સર્જરી રૂમ, સ્પેશિયલ રૂમ, જનરલ વોર્ડ એ રીતના સાધનો હોય, નર્સનો રૂમ હોય એવી રીતનું હોસ્પિટલનું સેટઅપ જણાઈ આવેલું છે અને હાલ પંચનામું ચાલુ છે. પોલીસ વધુ વિગતો મેળવી રહી છે. આમાં જે બેસિકલી હાલ હમણાં જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે બેન છે એક મનીષાબેન બાબુભાઈ અમરેલિયા, એ એમના નામે આ હોસ્પિટલ ચાલતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાં જાણવા મળેલું છે. એમને આ બાબતે વધુ પૂછપરછ કરવાની છે. હાલ મનીષાબેન પણ અવેલેબલ નથી અને એમનું આરોપી તરીકે નામ છે, એમની શોધખોળ ચાલુ છે. મેહુલ ચાવડા નામે ઓળખાતો એક માણસ છે જેનું પૂરું નામ શોધીને આ એકચ્યુઅલી આ હોસ્પિટલમાં એનો શું રોલ હતો એ પણ વિગતો જાણવાની છે. ધર્મેન્દ્ર નામનો એક માણસ છે જેની વિગતો મેળવી એનું પૂરું નામ, સરનામું અને હોસ્પિટલમાં આ હોસ્પિટલ ચલાવવામાં એનો શું રોલ હતો એ વિગતો હાલ અમે જાણી રહ્યા છીએ. આ બાબતે પોલીસને જે બીજા પણ આમાં કોઈ સંડોવાયેલા હોય કે વધુ બીજા કોઈ આરોપીઓ હોય અથવા તો આ લોકોના વિક્ટીમ હોવાના કારણે બીજા કોઈ લોકોને આરોગ્યને લગતી કોઈ ગંભીર પ્રોબ્લેમ્સ થઈ હોય તો એની પણ વિગતો મેળવવાનું હાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ કરી રહી છે. BNS કલમ 125 મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં ઋતુરાજ ચાવડા કરીને જે ડૉક્ટર સાહેબ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિયાળાના, એઓ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે ડમી ડૉક્ટર અને એમની ટીમ દ્વારા કેરાલા GIDC પોલીસ સ્ટેશનની હદમાં આવેલા
એમનું જે અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં ગેરકાયદેસર રીતે હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી અને તેમાં જે ડૉક્ટર્સ કામ કરતા હતા એમને કોઈ રજિસ્ટ્રેશન નથી કરાયું અને એ જિલ્લા આરોગ્ય અધિકારીને જે જરૂરી જાણકારી આપવાની હોય છે, જે માહિતી આપવાની હોય છે, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવાના હોય છે એ નથી કરવામાં આવતા એવી જાણકારી મળતા તેઓએ કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધેલી છે અને હાલ આ બાબતે આજરોજ હમણાં આ બાબતે એ જે તે હોસ્પિટલમાં મેડિકલની જે પ્રાથમિક સારવાર કેન્દ્રની ટીમ છે તેઓની હાજરીમાં પોલીસ ગુનાવાળી જગ્યાનું પંચનામું કરી રહી છે અને ગઈકાલે મેડિકલ ટીમ છે એ લોકો દ્વારા એક સીલ મારવામાં આવેલું અને આજે 2 પંચો રૂબરૂ સીલ ખોલીને તેની વિધિવત તપાસ શરૂ કરી અને એનું ગુનાવાળી જગ્યાનું પંચનામું ચાલુ છે. આ બાબતે વધુ જાણકારી એવી છે કે આ જ હોસ્પિટલમાં તારીખ 8ના રોજ એક દીકરી બીમાર પડી હતી અને પૂનમબેન જેનું નામ છે એ દીકરીને બીમાર થતાં એને દાખલ કરવામાં આવેલી આ હોસ્પિટલમાં અને 9 તારીખે 1 વાગે એટલે કે 8 તારીખની મોડી રાત્રે મરણ ગયેલા હોવાનું જાણકારી આપવામાં આવેલી હતી. હોસ્પિટલના લોકો દ્વારા દીકરીના વાલીને એમ કહેવામાં આવેલું કે તમારી દીકરીને ઓક્સિજનની ખૂબ જરૂર છે, ખૂબ ખર્ચો થાય એમ છે, બીજી હોસ્પિટલમાં લઈ જાઓ. પણ વધુ જાણકારી મેળવતા એમને ખ્યાલ આવેલો કે દીકરી મરણ ગયેલ છે અને આ બાબતે એમને થોડો રોષ હતો પરંતુ એમણે કોઈ એડી જે તે વખતે દાખલ કરેલી ન હતી અને પાછળથી તારીખ 10ના રોજ એમને સમજાવીને પોલીસે એડી દાખલ કરી છે. આ બાબતે પણ જો એ હોસ્પિટલ જ હતી જે બાબતે હાલ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જો આ બાબતે પણ એડી અનુસંધાને કોઈ ગુનાહિત તત્વો જણાશે તો એમાં પણ ભવિષ્યમાં વધુ વિગતો ચેક કરીને એમાં પણ ગુનો નોંધવામાં આવશે.